દાંતામાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે, જેમાં દાંતા ખાતે આરોગ્ય વિભાગની બેદરકારી હતી અને દાંતા તાલુકાના માકડ ચંપાની નજીક આવેલ નદીના પટમાં મોટી માત્રામાં મેડિકલનો વેસ્ટ જથ્થો મળી આવ્યો હતો। મેડિકલ વેસ્ટ કચરામાં નાખવાની જગ્યાએ નદીમાં નાખવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। માકડ ચંપાના નદીના કિનારા ઉપર અમારું શમશાન આવેલું છે અને અહીંયા અમારા બાળકો અવરનવર જવર કરતા હોય છે। તો કોઈ બોગસ ડૉક્ટરો દ્વારા કે નજીકમાં મંડાલીથી 3 કિલોમીટરમાં 7 થી 8 દવાખાના ચાલી રહ્યા છે બોગસ તબીબીઓના। તો અહીંયા વેસ્ટેજ મેડિકલનો વેસ્ટેજ માલ નાખી દેવામાં આવ્યો છે। તો કોઈ બાળક કે કોઈ પણ વ્યક્તિની જો જાનહાનિ થશે તો શું સરકાર શ્રી આ બાબતે જવાબદાર રહેશે ખરા? અને જો વાત કરવામાં આવે તો અહીંયા અમારું શમશાન પણ આવેલું છે માકડ ચંપા ગામનું, અને અહીંયા અમારા મોટા પ્રમાણમાં પબ્લિક પણ નીકળતી હોય છે। તો જ્યારે નદીના અંદર જો આ વેસ્ટેજ માલ તણાઈને જશે અને કોઈ પણને જો સૂઈ કે કોઈ પણ ઘાતકી પદાર્થ દ્વારા જો લાગી જશે તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થશે તો શું આ બાબતે સરકાર જવાબદારી રાખશે ખરા? કે શું કે આટલો વેસ્ટેજ માલ મેડિકલ મળી રહ્યો છે આ નદીના કિનારા ઉપર, તો આ બાબતે THO કે DHO દ્વારા શું એક્શન લેવામાં આવશે અને આવા ઊંટવેદુ ડૉક્ટરોને શું કાર્યવાહી કરવામાં આવશે એવું અમારા સ્થાનિક ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। દાદા જોડેથી જે વેસ્ટ જે મળી રહ્યું છે શું કહેશો? જે બાયોમેડિકલ વેસ્ટ દાંતા ખાતેથી મળેલું છે તે અનુસંધાને ખાસ જણાવવાનું કે અમારા આરોગ્ય સ્ટાફમાં તો અમારે બાયો રિધમ જે કેર છે તેના જોડે અમે કરેલો જ છે કોન્ટ્રાક્ટ, પરંતુ કોઈ બીજા ઇસમો દ્વારા ખોટી રીતે આરોગ્ય સ્ટાફને બદનામ કરવા માટે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરેલ હશે તો આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવામાં આવશે। કોઈ પ્રેક્ટિસ કરતા હશે બોગસ તબીબ તરીકે તો તેની પણ તપાસ કરવામાં આવશે અને જેને પણ આ કૃત્ય કર્યું હશે તેના વિરુદ્ધ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંતર્ગત સખતમાં સખત પગલાં ભરવામાં આવશે।